અમે અહીંયા પહોંચ્યા છીએ મનીષાના ઘરે, પણ બધા હુઈ ગયા લાગે છે કેમ કે હા અંધાર પણ થઈ ગયું છે. આસ્થા ને ફોન કર્યો છે, હવે નીચે આવે. પાણીમાંથી માછલી બહાર કાઢી આવ્યો ને તડપે ને એવી રીતે. આની અંદર થોડાક હજી વધ્યા છે, તો એ મનીષાના મમ્મીના ઘરે આપી આવીએ. નમસ્તે મિત્રો, ગુડ ઇવનિંગ અને સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. અને આજે કોઈ નો માન્યા એટલે નો જ માન્યા મારું. મેં કાલે ઘણું બધું કીધું, પણ એટલું બધું હમણાં ઘણા ટાઈમથી બહારનું કોઈએ ખાધું નથી ને, એટલે એવો શોખ થયો છે ને કે બધા તડપે છે એમ બહારનું જમવા માટે, અને હું કેટલું રોકી શકું એવું થાય છે. માછલી બહાર કાઢી માછલી હું કેતો એકવાર મનીષાએ પોતે કે કાઈ કેતો જલ્દી. પાણીમાંથી માછલી બહાર કાઢી આવ્યો ને તડપે ને એવી રીતે એમ તડપે છે બધા એમ. કઈક હવે પાણી મળી જાય એમ માછલી ને, બીજું કઈ નહીં. એમાં બધા છે ને તડપે છે. એટલા માટે થઈને પૂર્વી ગઈ છે પીઝા લેવા માટે થઈને, અને એની સાથે ગાર્લિક બ્રેડ લેવા માટે. બાકી આપણે ઘરમાં અત્યારે બનવાની છે ખીચડી વઘારેલી, એટલે વઘારેલી ખીચડી હું ખાઈશ. બાકી પીઝા અને ગાર્લિક બ્રેડ માંથી થોડા કટકા પણ ખાઈશ. અને બાકી આ બધા એ આમ શું કેવાય એને, માછલીઓને બધાને પાણી મળી જાય ને એમ છે, એની માટે થઈને આ બધું કર્યું છે. કાંઈ વાંધો નહીં, હવે એકાદી વાર ખાઈ લો, બીજું તો હવે હું કઈ નથી શકતો આમાં. અને મારું નથી હાલતું. કેટલી વાર મારે કેવું એવું થાય છે કે મારું હાલતું નથી. કાંઈ વાંધો નહીં, હવે બાર સરસ મજાની સંધ્યા ખીલી છે, ગુલાબી થઈ ગયું છે બધું. અને મમ્મીને મિક્સચર થોડું કામ છે તો મિક્સચર કરવા જાય છે, એટલે મારી વાટે ઉભા છે. કાંઈ વાંધો નહીં, હાલો કરી નાખો તમે. અને પાછળ દીવાબત્તી થાય છે મંદિરમાં. હું બહાર થોડુંક વાતાવરણ બતાવી દઉં. જો બસ ગુલાબી થઈ ગયું છે એકદમ. હા, હમણાં તો કોઈ લઈ જાય ટીએ કરતી હતી, પણ વરસાદ કઈ આવતો નથી. ઓહો જો, અને અમારે એક લેમ્પ બંધ થઈ ગયો છે હવે આ બાજુનો. હવે લેમ્પ ખોલીને ચેક કરાવવા માટે આપવો પડશે. એકવાર વર્ષો પહેલા જયારે અમે આ લાઈટ લીધી હતી ત્યારે આપ્યો હતો, પછી પાછો આ બંધ થયો આ બીજી વાર. અન્ના આવી ગયા છે, અને એની બેટરી વાળી ગાડી હાવ ધીમી અને બંધ પડતા કરતા આવી. અખિલેશ સર્કલ વાળા જ્યારે પહોંચ્યા તો ન્યા બંધ પડી ગઈ. તો ન્યા ઉભા હું હાલવા માંડ્યો અને મમ્મા આમ આમ દોરવા માંડી. પછી આગળ જઈ તો બાર ઉપર આવી ગઈ તો હાલવા માંડી પાછી. પછી મંત્રેશનો જાય છે ન્યા પાછી થોડાક પેડે માર્યા પછી હાલી ગઈ. એટલે બધી આગે જવાય જ નહીં. અન્ના નો મળે તો આવતું રેવાય પાછું. એ તો પછી ક્યારેક ખાઈ લેવાય પીઝા. અને જો પીઝા લઈને આવ્યો છે. હવે પીઝા ખાઈને મનીષાને થોડીક આમ શાંતિ થઈ છે. અને બધાયને આમ તો મનીષાને, ઉર્વીને, શિવેન ને બધાયને એક અમારે હાલી જાય એમ, મારી મમ્મી ને એવું કઈ નહીં એમ. અને આ એક પોટકું આખું થેલો તૈયાર કર્યો છે. એની અંદર અમારા જેમ પેલા શોપ ચાલુ કરી હતી ને કપડા બિઝનેસની, કપડાની લેડીઝ માટે થઈને, એ અમે બંધ પણ કરી દીધું છે. કેમ કે ટાઈમ નહોતો રહેતો એટલો બધો, પછી બધું બગડતું હતું એવું થતું હતું, એટલે હમણાં બધું સ્ટોપ કરી દીધું. પછી ક્યારેક ભવિષ્યમાં કરીએ તો ઠીક છે. એટલે આની અંદર થોડાક હજી વધ્યા છે, તો એ મનીષાના મમ્મીના ઘરે આપી આવીએ. હા, એટલે થોડાક આસ્થાને થઈ રહે એવા છે. અને થોડા ઘણા મનીષાએ ઉર્વીએ રાખી લીધા છે, થોડાક મમ્મીએ બે રાખી લીધું છે. આ મનીષાએ જે પહેર્યું ને એ આમાંથી જ તે કાઢ્યું છે. આ અમારી પોતાની બ્રાન્ડનું હતું. હા, અમે પોતે કાપડ સિલેક્ટ કરતા હતા, અમે પોતે ડિઝાઇનર હતા ને એમની પાસે સીવડાવવા આપતા હતા. અને એકદમ પ્યોર બધું, પ્યોર ખાદી કોટનનું છે. એટલે ઈ કાપડમાં મળે છે, પણ થોડીક વધારે રેન્જમાં મળે છે. અમે ઈ ઓછી રેન્જમાં પ્યોર ખાદી કોટન એકદમ બજેટ રેન્જમાં. અને પાછું કે અલગ આપણી પોતાની અલગ ડિઝાઇનમાં બધું અલગ, કોપી નહીં બધું. અને પાછું સિંગલ પીસ એમ કરતા હતા. અને સારું એવું ચાલતું, સેલ સારો એવો ચાલતો હતો, એટલે કે સેલ્સ થતું હતું. પણ ટાઈમ એટલો બધો રહેતો નહોતો એવું થતું હતું. પછી બધું હમણાં પોસ્ટપોન કરી દીધું અને બંધ કરી દીધું. અને પછી ક્યારેક જોઈએ છીએ. ડિઝાઇન કરવા, ડિઝાઇન કાપડ લાવવાનું, લેવા જવાનું બહુ બધું વધી જતું હતું. એટલે એમાં ટાઈમ વયો જતો હતો એટલા માટે. ચાલો હવે જઈએ અત્યારે ફટાફટ તારમને અને આ આપતા આવીએ. અમે અહીંયા પહોંચ્યા છીએ મનીષાના ઘરે, પણ બધા હુઈ ગયા લાગે છે કેમ કે હા અંધાર પણ થઈ ગયું છે. આસ્થાને ફોન કર્યો છે, હવે નીચે આવે. જોઈ લો ત્યારે
હા આરામમાં વ્યા ગયા તા કેવું બતાવી ગાડી મૂકી ઘરમાંથી કે કાલે તારા કપડા થેલો લઈ જા હું આવી ઠીક મારી હાટુ લાવીશ પડે આરામ કરતા હતા બધા હે ટીવી જોતા હતા સિરિયલ જોવે છે એમ છે મેં કીધું હુઈ ગયા લાગે છે હે ઈ બચ્ચા બહુ હેરાન કરે ને એટલે પછી લાઈટ બંધ કરી દઈએ છે હજી બિલાડી બચ્ચા હા, તમે આવ્યા હતા ને એના બીજા દિવસે છે ને બિલાડી લઈને વહી ગઈ હતી કાલે પાછી લાવી એને હા 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 ત્રીજી ચોથી વારી બચ્ચાને આવજાવ આવજાવ કરે છે ઈ. અંતે ઉપર ચડી ગયા અમે એલા આ બધા આયા છે થોડી વાર માટે પછી ઉપર બોલાવ્યા તે કે ના ના આવું જ તે હવે અહીં સુધી આવ્યા છે એટલે અને મસ્ત થાય કઈક આસ્થા એ કઈક અમુક કપડા મગાવ્યા છે તો એ બધા જોવે છે મનીષા કે હું જોઈ લઉં કે પછી કે ખબર પડે મને કે આ મારે મગાવવા કે નહીં એમ અને સીધા ઘરે પહોંચીને ફટાફટ પહેલા તો આજે માથામાં તેલ નાખી દીધું કેમ કે અઠવાડિયાથી તેલ નહોતું નાખ્યું ગયા અઠવાડિયે રવિવારે મેં તેલ નાખ્યું હતું અને પછી તેલ જ નહોતું નાખ્યું અને એની પહેલા તો મેં કદાચ વર્ષોથી તેલ નહોતું નાખ્યું આ અઠવાડિયે તો હજી મેં ગયા રવિવારથી જ ચાલુ કર્યું હતું અને એની પહેલા મેં કદાચ તમને કહું ને કે મેં દોઢ વર્ષ ઉપરથી 2 વર્ષ ઉપરથી મેં તેલ જ નહોતું નાખ્યું અને વાળ એટલા ખરાબ થઈ ગયા છે ને કે અહીંયાથી તો આમ ખરવા જ માંડ્યા છે ને એમ થઈ જાય છે મને એવું લાગે છે કે આ ટકો ન થઈ જાય એવું લાગે એટલે અમે છે ને એક ઓલું રોઝ વોટર ને શું કહેવાય રોઝમેરી વોટર બતાય તો એ બોટલ ઘણા બધા એમ કહે છે કે એનાથી લાંબા ટાઈમે થોડોક ફેર પડે એમ તો કદાચ જો ફેર પડતો હોય તો સારું એમ તો સરસ મજાનો ગ્રોથ આવી જાય એટલે મનીષાને ગ્રોથ આવી જાય જો આ એક બોટલ છે અને ઘણી ખાલી થઈ ગઈ છે બાકી તમારા ધ્યાનમાં એવી કોઈ વસ્તુ હોય કે જેની કોઈ સાઈડ ઇફેક્ટ ન હોય નેચરલ હોય આની જેવું તો એ મને કમેન્ટમાં કહેજો અને શું છે કે આ મનીષાએ ઘણું રિસર્ચ કર્યું હતું અને મેં પણ થોડું ઘણું પછી રિસર્ચ કર્યું હતું અને ઘણા લોકોની કમેન્ટ પણ હતી કે એ વસ્તુ વધારે સારી એમ બહુ પહેલા જ્યારે મનીષાના હેર માટેની વાત થતી હતી ને ત્યારે એક બે કમેન્ટ હતી કે રોઝમેરી વોટર વાપરાય એમ તો એના માટે અમે પછી ઘણો વિચાર કર્યો અને પછી આ બધું અમે લાવ્યા હતા બાકી હજી કાંઈ એવું તમારા ધ્યાનમાં આવતું હોય ને તો એ મને કહેજો બાકી આજનો વ્લોગ અહીંયા રાખીએ છીએ તમને મજા આવી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો બાકી મળી આવતીકાલે નવા વ્લોગમાં આવજો બાય બાય